તો ગુજરાતવાસીઓ સાવધાન રહેજો, વાવાઝોડું આવી રહ્યું છે। મે મહિનાની શરૂઆત થતાની સાથે જ હવામાનમાં પલટો આવ્યો છે। છેલ્લા 48 કલાકમાં દિલ્હી એનસીઆર સહિત દેશના 10થી વધુ રાજ્યોમાં ધૂળની ડમરીઓ અને ભારે પવન સાથે મધ્યમથી ભારે વરસાદ વરસ્યો છે। રાજ્યમાં હાલ માવઠાના સંકટ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મહત્વપૂર્ણ આગાહી કરી છે। તેમના મુજબ આગામી 2 દિવસ બાદ હવામાનમાં પલટો આવી શકે છે। 5 થી 7 મે દરમિયાન 80 થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। દેશના પૂર્વ ભાગમાં ભારે વરસાદ અને 3 થી 8 મે વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની આગાહી છે। 25 મે સુધી ચોમાસું કેરળ કાંઠે પહોંચી શકે છે। તો જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં વરસાદ પડશે। 13 થી 15 જૂનની આસપાસ વાવણી લાયક વરસાદ થશે। 22 થી 25 જૂન દરમિયાન પણ સારો વરસાદ પડશે। ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ સારો પડશે। તો આજે પણ વહેલી સવારથી જ ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું છે, જેના લઈને ગરમીમાંથી રાહત મળી છે। બાકી તમારા વિસ્તારોમાં આજનું વાતાવરણ કેવું છે? કોમેન્ટમાં જણાવજો। મિત્રો, આજના હવામાન સમાચારમાં બસ આટલું જ। નમસ્કાર।